ભારત દેશમાં દરેક નદીને માતાના સ્વરૂપે પૂજવામાં આવે છે. ભારત દેશની સાંસ્કૃતિક અને પરંપરાઓને કારણે માતા સ્વરૂપે પૂજાય છે અને નદીના પટમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે વાત આવે સાબરમતી નદીની, તો તેની જવાબદારી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને સત્તા પક્ષના રાજનેતાઓ સાબરમતી નદીને માતા માનતા ન હોય તેમ એએમસી અને જીપીસીબીએ સાબરમતી નદીને ગટર બનાવી નાખી છે. અમદાવાદની સાબરમતી નદી હાલમાં ખૂબ જ પ્રદૂષિત છે અને અસહ્ય ગંદકી અને દુર્ગંધથી ભરાઈ ગઈ છે. આ નદી ખાસ કરીને ગ્યાસપુરથી વૌઠા વચ્ચેના વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત છે, જ્યાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે, જે પાણીમાં ઓક્સિજનની કમી અને કાર્બનિક કચરાની વધુ માત્રા દર્શાવે છે. આથી નદીમાં જળચર જીવન માટે ખતરો સર્જાયેલો છે. આ ગંદકી અને પ્રદૂષણ મુખ્યત્વે ઉદ્યોગોના કેમિકલ અને ગટરના ગંદા પાણીથી સર્જાય છે. નદી માટે શુદ્ધ પાણીનો પ્રવાહ ઓછું હોવું, ગંદા પાણીનું નિર્વાહ યોગ્ય રીતે ન થવું અને ગંદકીના સંગ્રહને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સ્થાનિક ગ્રામજનોને નદીના દુર્ગંધ અને પ્રદૂષિત પાણીથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આને કારણે લોકોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થઈ રહી છે. સાબરમતી નદીમાં મિક્સ થતું આ પીળા કલરનું કેમિકલયુક્ત સલ્ફરયુક્ત હાઈ ટીડીએસ વાળું પાણી નદીની આસપાસના કિનારા અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે. આજુબાજુના ગામમાં રહેલા માનવ જીવનને તેમજ પશુ પક્ષીઓને જીવવું દોહલું કરી દીધું છે. જેના માટે જવાબદાર અધિકારીઓ અને રાજનેતાઓ છે કે જેઓ એસી કેબિનમાં બેસી રહી નિર્ણયો કરે છે કે જેમને કાગળ પરની પરિસ્થિતિ અને હકીકત શું છે તે જાણવામાં રસ નથી. કરોડો ખર્ચો રૂપિયાના એટીપી પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ આવા પ્રબુદ્ધ લોકોના પેટનું પાણી હલતું નથી. પરંતુ હકીકતની પરિસ્થિતિમાં સામાન્ય માણસને થતા ચર્મરોગ, ફેફસાના રોગ, પાણીજન્ય રોગ તેમજ કેન્સર જેવી બીમારીઓ આ પ્રબુદ્ધ અધિકારીઓ અને રાજકારણીઓએ આપેલા આશીર્વાદ છે. નરે આંખે જોઈ શકાય તેમ કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં વહી રહ્યું છે. તો શું એએમસી અને જીપીસીબીના અધિકારીઓને દેખાતું નહીં હોય કે પછી કેમિકલ ફેક્ટરીઓના માલિકોએ અને વેસ્ટ કેમિકલ ગટર માફિયાઓએ આપેલા ચશ્મા પહેરતા હશે? ઉચ્ચ અધિકારીઓને નીચેના અધિકારીઓ ઉલટા ચશ્મા પહેરાવતા હશે? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ઠપકાઓ આપવા છતાં નહીં સુધરવાની કસમ ખાઈ ચૂકેલા અધિકારીઓ કોઈના કંટ્રોલમાં નથી એવું સાબિત થાય છે. જ્યારે રાજ્ય સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહી હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં અધિકારીઓની તિજોરીઓ ભરાતી હોય છે અને આમ જનતાની બદતર હાલત થતી હોય છે. કોણ જાણે સરકારને આમ જનતાની તકલીફો કેમ દેખાતી નથી? પશુધન નદીનું પાણી પીવાથી મરી જાય છે. પક્ષીઓના ઝુંડે ઝુંડ આ પાણી પીવાથી ત્યાં જ રામશરણ પામી જાય છે. પ્રાણીવિદો અને પર્યાવરણવિદો દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છતાં ઘોર નિંદ્રામાં પોઢેલી સરકાર ક્યારે જાગશે તે ખબર નથી. જીપીસીબી દ્વારા ઉદ્યોગોને હાઈ ટીડીએસ તેમજ હાઈ સીઓડી વાળા હેઝાર્ડ વેસ્ટની એટીપીમાં વાપરવાની પરમિશન આપવાથી સ્વાભાવિક છે કે તે પાણી હાઈ પોલ્યુટેડ હોય છે. અમદાવાદમાં નારોલ થઈ અને ગ્યાસપુર આગળ આવેલા સાબરમતી નદીના બ્રિજ પહેલાથી જ માથું ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ મારે છે. ગંદકી અને વેરવિખેર કચરાને જોઈને સ્વચ્છ અમદાવાદના બિરુદના ફુગ્ગાનો પરપોટો ફૂટતો હોય તેમ ત્યાંથી પસાર થતા અમદાવાદીઓ કહે છે. અધિકારીઓની અને રાજકારણીઓની જ્યારે સાબરમતી સ્વચ્છની ઈચ્છા શક્તિ નહીં હોય ત્યાં સુધી આ નદી ગટરમાં પરિવર્તિત થયેલી રહેશે. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.